બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન નિત્ય કરવું એવી આજ્ઞા. નવરત્નમ સ્તોત્રમ શ્રી મહાપ્રભુજીએ જે ગોવિંદ દુબેને સંબોધીને પ્રગટ કર્યું હતું તે જેમાં બીજા શ્લોકમાં શ્રી વલ્લભે આજ્ઞા કરેલી છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ. એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન એટલે કે મૂળ સંસ્કૃતમાં શ્લોક અને તેનો ભાવાર્થ અને તેનો હાર્દ તેનું રોજ અનુસંધાન કરવું. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક, પરલોક અને આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, કૃષ્ણ હું તમારો છું. પુષ્ટિ માર્ગમાં આ બ્રહ્મ સંબંધ મંત્રનું જે હાર્દ છે એ પૂર્વે લીલામાં જે દાસપણું હતું, પ્રભુને સ્વામી તરીકે ભજતા હતા, તે ભૂલાઈ ગયું છે. અને આ અનુસંધાન કરવાથી અને સેવા કરવાથી, સત્સંગ કરવાથી બ્રહ્મ સંબંધ મંત્રના જ પ્રમેય બળથી જીવને પોતાના સ્વરૂપનો બોધ થવા લાગે છે, કોઈને વહેલો, કોઈને પછી. અને પછી આ જે દાસપણું છે અને સ્વામી કોણ છે એ નિશ્ચય થઈ જાય છે. બસ પછી એમના જીવનમાં આઠે પહોરે આનંદ મારે શ્રીનાથજીની સાથમાં. મેં તો સઘળું સોંપ્યું શ્રીનાથજીના હાથમાં. આ જે બ્રહ્મ સંબંધનો અર્થ છે દાસપણું, અને સ્વામી એક સાક્ષાત ગોવર્ધનનાથજી, એ સુધી પહોંચવા માટે સેવા અને સત્સંગ અને અનુસંધાન બ્રહ્મ સંબંધનું આ ત્રણ પાયાની આજ્ઞાઓ છે. મુખ્ય આજ્ઞા તો સેવાની જ છે, પણ બધાને સેવા પધરાવી નથી. આપ ખરબૂજાવાળા શેઠના પ્રસંગને વાંચી લેશો તો પણ સમજાશે કે ખરબૂજાવાળો શેઠ તો નાનો બાળક હતો જ્યારે એના પિતાએ સેવક થયા ત્યારે. રૂપચંદ નંદા જે હતા દિલ્હીના શ્રી ગુસાઈજીના સેવક, જેમના ઘરે એ ખરબૂજાવાળા શેઠ બાળક હતો ત્યારે એમના પિતા સત્સંગ કરવા જતા. એ સત્સંગમાંથી એમને સ્વરૂપ જ્ઞાન થયું કે હું પણ દૈવી છું, એટલે શ્રી ગુસાઈજીના સેવક થયા. પણ શ્રી ગુસાઈજીને વિનંતી ના કરી કે મને ઠાકોરજી પધરાવો, તો ગુસાઈજીએ પણ આજ્ઞા ના કરી કે તું ઠાકોરજી પધરાય. અને એ કેવી રીતે જીવન જીવ્યા, એટલે કે કેવી રીતે એમણે અસમર્પિત લઈ અને જીવન જીવ્યા એનો ઉલ્લેખ નથી, પણ બીજા પ્રસંગોમાંથી મળે છે. જેમ કે હમણે આ 252 વૈષ્ણવની વાર્તામાં હીરાની ધરતી જાણવા વાળો એમાં આવ્યું કે જે પ્રભુને પત્નીને, સ્ત્રીને સોંપીને ગયો અને ત્યાં સીધું મળે એ ભોગ પોતે ધરે, સિદ્ધ કરે ધરે મનોમન ગોવર્ધનનાથજીને. અને વિસ્તારથી વર્ણન ત્યારે આવ્યું કે એ સરાવતો એટલે કે સમય જે નક્કી કરેલો જે પ્રભુને ભોગનો
એ પણ એ સમય સાચવતો. એ ત્યારે પ્રમાણ મળ્યું કે જ્યારે તળાવના કિનારે એ છેલ્લે જે ઘટના ઘટી, મારવા તૈયાર થયા અને પછી ગુસાઈજીથી સંવાદ થયો, એમાં પછી જે ભોગ દર્યો, સંવાદ પતી ગયો અને પછી કે અમે નહીં મારીએ, અમારે તો ગુસાઈજીના દર્શન કરીને સેવક થવું છે, ત્યારે પાછું પ્રમાણ મળ્યું કે આ વિરાટ જાણવાવાળા વૈષ્ણવે ભોગ સિદ્ધ કરી અને પ્રભુને ભોગ ધરાઈ અને યોગ્ય સમયે સરાયો. તો આના બે ભાવ થાય હજી પણ, કે એક તો ટેરો લાવીને પછી સરાયો, ને ક્યાં તો નેત્રો બંધ કરીને માનસીમાં ભોગ ધરી માનસીમાં સમય થયે સરાયો. તો આ મેં વિસ્તાર એટલા માટે કર્યો વાતનો કે પ્રભુને પધરાવવા એવું બધી જગ્યાએ નથી થયું. આજે ખરબૂજાવાળા શેઠના પિતાએ પણ આ જ પ્રમાણે કર્યું હશે, માત્ર સત્સંગ જ કર્યો છે, વિનંતી નથી કરી, ગોસાઈજીએ આજ્ઞા નથી કરી. અધિકારી નહીં હોય, કોઈએ આજ્ઞા વિનંતી કરી છે તો પણ ના પાડી છે, એવા પણ પ્રસંગો છે 252માં. વિઠ્ઠલદાસ કાયસ્થ થતા, એમની સામે જે બીજો વૈષ્ણવ હતો તેને કોરડા મારેલા. એ જે વૈષ્ણવે વિનંતી કરી હતી ગુસાઈજીને, ગુસાઈજી કહે છે તારાથી નહીં થાય સેવા. વિવેક ધૈર્ય આશ્રયનો ગ્રંથનો પાઠ કરવાની આજ્ઞા કરી હતી. નંદ બાવાના બે ભાઈઓ હતા સગા, એ પણ પડ્યા હતા. એમનો પ્રસંગ આવે છે, એમાં આવે છે કે બંને ભાઈઓને એવી આજ્ઞા કરી હતી કે તમે નિવેદનનું અનુસંધાન કરજો માત્ર, બીજું કશું નહીં. પેલા જે વૈષ્ણવ છે રામાનંદ પંડિત, મહાપ્રભુજીના સેવક, કે જેમને શાસ્ત્રાર્થ કરીને શરણે લીધા, જેમણે ગાયત્રીજીને પ્રસન્ન કરી લીધા, છતાં પણ મહાપ્રભુજીની સામે આવતા જીભ થોથવાઈ. છેવટે ફરીવાર પ્રસન્ન કરવા માટે ફરી ઉપવાસ કર્યા આમરણાંત, ને કહ્યું કે કેમ તમે વરદાન આપ્યું નિષ્ફળ ગયું. તો કહ્યું સરસ્વતી દેવીએ કે એ તો મેં તને પંડિતોને જીતવાનું વરદાન આપ્યું હતું, આ પંડિત નથી, આ તો સાક્ષાત ઈશ્વર છે. તો એ શરણે આવ્યો તો વિનંતી કરી કે મને ઠાકોરજી પધરાવો. આ વિનંતી કેમ થતી હતી કે બીજા વૈષ્ણવોને પૂછી લેવામાં આવતું કે અહીંયા આ માર્ગમાં કેવી રીતે હોય, તો કે સેવા પ્રદાન. એવું જાણી તો લે, પણ સેવા પધરાવવી કે નહીં એ તો વલ્લભ વિઠ્ઠલના હાથમાં હતું, પાત્રતા પ્રમાણે. મહાપ્રભુજીએ કહ્યું કે તારાથી સેવા નહીં નભે, એટલે પૂરું થઈ ગયું. વલ્લભના વચન મિથ્યા કેવી રીતે થાય? પણ છતાંય તારે ભોગ ધરીને લેવો છે તો તું ભાગવતજી પધરાવજે નિજ મંદિરમાં, અને ભાગવતજીને ભોગ ધરીને લેજે. કેમ કે ભાગવતજીનું વાંચન કરતા, એનાથી વ્યવસાય નિર્વાહ કરતા પહેલા, હવે નહીં. નારાયણ દાસ ભાટ હતા, એમણે પણ વિનંતી કરી હતી કે હું શું મને સેવા પધરાવશો? તો કે તારાથી સેવા ક્યાંથી થશે? નહીં થાય. તું અષ્ટાક્ષર જપજે અને બહાર માગીશ નહીં. જ્યાં તારા ઘરમાં બેસીશ ત્યાં જ તને રોજનું મળી રહેશે, જરૂરિયાત જેટલું. જીવન જીવ્યો ત્યાં સુધી એને મળી રહે. એટલે આ માર્ગમાં દાસપણું એ મુખ્ય છે, સેવા મળવી ના મળવી એ મુખ્ય નથી. અને દાસપણું એ સત્સંગથી સિદ્ધ થાય છે. જ્યાં સુધી સત્સંગ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી દાસપણું સિદ્ધ થતું નથી. ત્યાં સુધી હરિરાયજી મહાપ્રભુજીએ વલ્લભકુલ બાળકો માટે જે શિક્ષાપત્ર રચ્યા એમાં છેલ્લે ત્યાં સુધી કહી દીધું કે આ બાળકોને તો સેવા કરવી જ પડશે. બાળકો માટે તો સ્પેશિયલ આજ્ઞા કરી છે હરિરાયજીએ કે તમારે સેવા એ તો કરવી જ પડશે. ચાહે તમે રાજ સેવા પધરાવો, એટલે કે હવેલીમાં ઠાકોરજીને, તો એ ઠાકોરજી પોતે પોતાનું બધું સિદ્ધ કરાવી દેશે. આ શબ્દો જે 25માં કે 24માં પત્રમાં, એટલે બંને ઓપ્શન રાખ્યા છે. જે લોકો હવેલી વિરોધી સંવાદો કરીને વાતાવરણને દૂષિત કરી રહ્યા છે, આ એમના માટે હરિરાયજીનો અંદર ઉત્તર છે. હરિરાયજીએ આપના બાળકોને કહ્યું કે રાજસેવા પધરાવશો તો તમારું બધું જ રાજસેવા માટે જે વિનિયોગ થશે એ દ્રવ્ય, એ સામગ્રી, એ જે તમે જેમને પધરાવશો પાઠે એ સ્વયં સિદ્ધ કરી લેશે. આવી કૃપા. અને એમ પણ કહ્યું કે જેમને રાજસેવા નથી કરવી એમણે પણ સેવા તો કરવાની જ છે. એટલે દરેકે દરેક વલ્લભકુલના ભલે હવેલી એ લોકોએ પ્રગટ કરી હશે,
પણ એના પણ માથે ઠાકોરજી બિરાજતા હશે ઘરે, કેમ કે હરિરાયજીની આજ્ઞા છે કે સેવા તો કરવી જ પડશે, મસ્ત. પણ વૈષ્ણવ માટે મસ્ત નથી. વૈષ્ણવ માટે જેવો ભાવ એવી આજ્ઞા છે. કેમ પેલા વૈષ્ણવે કહ્યું ને ગુસાઈજીને કે મને બહુ વધારે ક્રમવાળી સેવા નહીં થાય, હો, સૂક્ષ્મ ક્રમની સેવા આપો ને કૃપાનાથ. તો ગુસાઈજીએ વચન પ્રમાણે જાણ્યું કે આને તો ઠાકોરજીને સવારે જગાડવાય નથી, અને ઠાકોરજીને ઋતુ પ્રમાણે છે નવસેકું પાણી કરી, જલ કરી, યમુનાજીના ભાવથી સ્નાન પણ નથી કરાવવું, એને શૃંગાર પણ નથી કરવા. હા, ભોગ ધરવો છે, કેમ કે એ તો એને લેવું પડે, એટલે ધરીને લેવા એ ભાવ છે, સારો ભાવ છે. અસમર્પિત દોષથી બચી જાય. પછી એને સૈયા પણ સિદ્ધ નથી કરવી. કદાચ સૈયા સિદ્ધ થતી હશે વસ્ત્રની સેવામાં, પણ મૂળ આ વાત હતી કે આવો ભાવ જાણ્યો એટલે પછી આપે વસ્ત્ર સેવા પધરાવી. પણ જીવ ઉત્તમ હતો, અને ગુસાઈજી જાણતા હતા કે ઉત્તમ છે, પાછળથી પસ્તાશે. પણ આપે એ વખતે જે વસ્ત્ર સેવા પધરાવી અને કહ્યું ઉત્તમ હતો એટલે જ. આપ તો બધું જાણો છો ને, એટલે અગાઉથી કહી દીધું કે આ જ સૂક્ષ્મ સેવા છે અને આ જ વિરાટ સેવા છે. એટલે સમજી ના શકાયું એ વખતે તો જેવું મનમાં સાંભળેલું કે ભાઈ આમાં તો સમય બહુ જાય, આમાં તો આ રીતે, એટલે એવું માગ્યું. પણ પછી સમય જતાં બીજા બધા વૈષ્ણવોને તો ઠાકોરજી જતાવવા લાગ્યા હતા સાનુભાવ. એની એને ખબર નહીં. એ જ્યારે એને ખબર પડી કે બધાને સાનુભાવ જતાવે છે, તો હું રહી ગયો. મેં આ શું કર્યું? મેં આ સૂક્ષ્મ સેવા માગીને મેં મારા પગ ઉપર કુવાડો મારી દીધો. કારણ કે ઉત્તમ જીવ હતો અને એને સાનુભાવનો અધિકાર હતો. ઉત્તમ એટલે હૃદય શુદ્ધ હોય ઉત્તમ, બીજું કે ઉત્તમ નહીં, બહુ જ અપરસ પાડે એને ઉત્તમ નહીં. હો, તો હૃદય શુદ્ધ હતું. ગુસાઈજી જાણતા હતા અધિકારી છે, એની સાથે ઠાકોરજી વાત કરશે અને તો દર્શન પણ આપશે. પણ આ તો ના પાડે છે, તો કંઈ વાંધો નહીં. પણ કહી દીધું હતું કે આ જ સૂક્ષ્મ સેવા છે અને આ જ વિરાટ સેવા. પછી એ ફરી પાછો આવ્યો ગુસાઈજી પાસે અને કહ્યું કે કૃપાનાથ, મેં તો ભૂલ કરી. તો કે ના, આ સૂક્ષ્મ ના ગણીશ તું, હવે એને વિરાટ ગણજે, તને દર્શન આ જ આપશે. તો એ વસ્ત્ર જે ધરાવેલું ઠાકોરજીનું અંગીકાર કરાવેલું સેવા માટે સ્વરૂપની જગ્યાએ, એના જે તાર હોય વસ્ત્રના, એ તારમાં ગોપીજનોના અસંખ્ય ઠાકોરજીના ગોપીજનોના યુથના દર્શન કરાવ્યા. એટલામાં જ આ દર્શન થતાં જ ધન્ય થઈ ગયો. પછી એ ગભરાઈ ગયો કે આટલા બધા સ્વરૂપો હું કેવી રીતે લેવડાવી શકીશ. એ પણ સાચું છે. એટલે વળી પાછું એ દર્શન તિરોહિત થયું અને જે હતી એ સ્વરૂપની સેવા, વસ્ત્રની સેવા સામે આવી. પેલા વૈષ્ણવને તો વળી દ્રવ્ય ભેગું કરવાની બહુ હતી. આટલા ભેગા થાય તો સારું, આટલા એમ કરતાં કરતાં લોભ ચાલેલો. એટલે એ પણ સેવક હતો ને એને પણ ધરવા માટે ભાવ નહોતો, રૂપિયો નહીં ખર્ચું. ઘણા વૈષ્ણવોએ કહ્યું કે કૃપાનાથ, આની પાસે તો દ્રવ્ય બહુ જ છે, પણ હજી ભેગું થાય એમાં ને એમાં એ સેવા પણ નથી પધરાવતો, ડરે છે કે દ્રવ્ય જતું રહેશે. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તને માનસી કરાવી દઉં સેવા, બોલ, તારે એક રૂપિયાનો ખર્ચો નહીં. અને પછી એને માનસી સેવા સિદ્ધ કરાવડાવી. એમાં મનથી સેવા કરી રહેલો, એમાં ખીરમાં ખાંડ વધારે પડી ગઈ તોય એને રહેવાયું નહીં. લોભી હતો એટલે હાથ નાખી દીધો અંદર ખીરમાં, માનસીમાં. તો ઠાકોરજીએ માનસી અંગીકાર કરી લીધેલી, ગુસાઈજીની આજ્ઞાથી કરતો હતો એટલે. તો એનો હાથ પકડ્યો માનસીમાં જ અને સાનુભાવ બતાવવાના શરૂ થઈ ગયા. પછી તો એને પુષ્ટ કરાવી અને સેવા કરી લીધી. એના પિતા સેવા કરતા હતા, પણ એના પિતાને સેવામાં કમાવા કરવાનું બંધ કરી દીધેલું, એટલે દ્રવ્ય ઉપાર્જન બંધ કરેલું. એટલે જે દ્રવ્ય હતું એ તો જે એક સમયે મોટા મોટા રાજાઓના ભંડારે ખાલી થઈ જાય એમ એનોય ભંડાર ખાલી થઈ ગયો. તો એણે ઉપાર્જન માટે પ્રયત્ન ના કર્યો ને છેવટે એણે જાણ્યું કે મારા દીકરાને ભાવ નથી સેવામાં, કેમ કે એના દીકરાના મનમાં નકારાત્મકતા ઘૂસી ગઈ કે મારા પિતાએ આ નવીની સેવા પધરાઈ અને અમારું બધું દ્રવ્ય ખર્ચી નાખ્યું. આવું નકારાત્મકતા ઘૂસી ગઈ. એ ઘુસાડનારા પાછા શેઠના મુનિમ ને એમના સગાવાલા કે જોજે તું ભૂલથી એ બ્રહ્મસંબંધ લેતો નહીં અને તું આ સેવા બેવા કરતો નહીં તો બરબાદ થઈ જઈશ. એટલે એને એવું જ થયું મનમાં
પછી તો શેઠ જાણી ગયા કે મારો દીકરો છે દૈવી, પણ અત્યારે સેવા નહીં કરે, એટલે કોઈ વૈષ્ણવના ઘરે પધરાયા અને જે દ્રવ્ય એને જે નેગ ચાલુ રહે જેટલું એ માટે દ્રવ્ય જે રાખી મૂકેલું બધું એને આપી દીધું કે તું આ નેગ ના પાડીશ, હા પણ જ્યારે મારો પુત્ર બ્રહ્મસંબંધ લઈને આવે તો તું સેવા પધરાવજે. આવી આજ્ઞા કરી દેહ છોડી દીધો, લીલા પ્રાપ્તિ કરી લીધી. પણ મૂળમાં દૈવી હતો એટલે એને બી જ્યારે જવાનું મન થાય તો ગોકુલ જ જાય. ગોકુલ આવ્યો ને ત્યાં વૈષ્ણવોએ કહ્યું કે આના પિતા તો આવો હતો, આ કેમ આવો? ગુસાઈજી બધું મરક હસ્યા કે બોલાવો એને. પછી કીધું કે કેમ તું સેવા નથી પધરાવતો? તો કે પૈસા જ જતા રહે બધા. અને લોકોએ કીધું તો કે તને પૈસોય ના જાય એવું કરી દઉં, બોલ છે? તો કે હા, એવી ઈચ્છા છે. તો પછી આ રીતે એટલે બે વાર્તા છે, મતલબ કે ભેગી થઈ ગઈ મારાથી, પણ બંનેમાં છે માનસીનો ભાવ. એક પેલો લોભી હતો એ અને આ શેઠ, આ બે જુદી વાત છે, પણ બે ભેગી થઈ ગઈ. થઈ જાય ચાલે, પવિત્ર વસ્તુ ભેગી થઈ જાય તો પણ ડબલ પવિત્ર થાય. એ ભાવ સાથે આજનો આ સત્સંગ એ વિરામ પામે છે. બોલો ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગુસાઈજી પરમ દયાલ કી જય હો.